મારી આજુબાજુમાં જો કોઈ પણ જગ્યાએ ગૌશાળા હોય તો દાન પુણ્ય અવશ્ય કરજો, જેથી કરીને પરમાત્મા રાજી રહે. મારા માધવ મોરપીસવાળા એની કૃપા તમારા પર સદાય વરસતી રહે. માં ગવત્રીનું સંતાન રોડે ભટકી ભટકી એમ કહેવાય કે લોકોના માર ખાય અને જીવન ગુજારતો હોય છે એવા અબોલ જીવોને લાવી અને હાલ શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે આ સરસ મજાની ગૌશાળા બનાવું છું, જે સમગ્ર ખર્ચો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહેશે. અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા દરરોજ નિર્ણય નાખવામાં. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા વિશ્વાન પાનવાલા બ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે અમારા ગામની બાજુમાં એક ટાણા ગૌશાળા છે ત્યાં આવી ગયા છીએ. અત્યારે જોઈ શકો છો ટાણાની ગૌશાળા છે, પેટ્રોલ પંપની બાજુમાં છે, જોઈ શકો છો ગૌશાળા છે. જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપણો દોસ્ત દિનેશ ચૌહાણ પાલિતાણાથી અને ખાસ તો હાલ શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે સોશિયલ મીડિયાના માધ્યમથી મા ગવત્રીના સંતાનો માટે એટલે કે બીમાર નિરાધાર અકસ્માત થયેલા અને એમ કહેવાય કે વૃદ્ધ અવસ્થામાં આવેલા બળદ જે લોકો પોતાના સ્વરાજથી રાખે છે અને જ્યારે ગટપણ આવે ત્યારે ગટપણનું જીવન જ્યારે એમ કહેવાય કે સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જીવવાનું હોય એ સમયમાં લોકો એને છૂટા મૂકી દેતા હોય છે. ને એ સમયે જ્યારે એમ કહેવાય કે ભૂખ ટાટ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતાં એમ કહેવાય કે એનું જીવન ગુજારતા હોય છે. અને આવો જ્યારે એમ કહેવાય એક મા ગવત્રીનું સંતાન રોડે ભટકી એમ કહેવાય કે લોકોના માર ખાય અને જીવન ગુજારતો હોય છે એવા અબોલ જીવોને લાવી અને હાલ શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે આ સરસ મજાની ગૌશાળા બનાવું છું, જે સમગ્ર ખર્ચો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહેશે. અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા દરરોજ નિર્ણય નાખવામાં આવે છે. અલગ અલગ દાતાશ્રીઓ દ્વારા દવા દારૂ જે કાંઈ છે એ પૂરું પાડવામાં આવે છે. પણ ખાસ આનું એડ્રેસ કહું તો ભાવનગર જિલ્લો, શિહોર તાલુકો અને શિહોર તાલુકાનું સરસ મજાનું ગામ ટાણા ગામને આંગણે ટાણાથી વરા રોડ ઉપર પેટ્રોલ પંપની સામે શિવ બળદ આશ્રમ આવેલું છે. ખૂબ અત્યારે 180 કરતાં પણ વધારે અબોલ જેવો આશરો લઈ રહ્યા છે અને ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ આનંદ સાથે આ સેવાકીય કાર્ય કરું છું. અને ખાસ અવશ્ય કહું છું, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે દિનેશ ચૌહાણ પાલિતાણા, તેમજ ફેસબુકમાં મારું પેજ છે દિનેશ ચૌહાણ પાલિતાણા અને યુટ્યુબમાં ચેનલ છે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ. તો અવશ્ય એકવાર મુલાકાત કરજો અને ખાસ આ ભાઈની ચેનલ જે છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો મોબાઈલ નંબર છે 9624716186. દિનેશ ચૌહાણ મારું નામ છે. ને હાલ શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે સોશિયલ મીડિયાના માધ્યમથી સરસ મજાની એક ગૌશાળા બનાવું છું. જે કાંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાય છે એટલું લોકો દેશે. તો આ સરસ મજાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે મકર સંક્રાંતિ, એમાં અવશ્ય ને અવશ્ય મા ગવત્રી માટે, મા ગવત્રીના સંતાનો માટે સૌને સાથે મળી અથાશક્તિ પ્રમાણે અવશ્ય દાન કરવું જોઈએ. તો ભૂલા વગર કહું છું, દાન કરજો. દેવા જેવું ઠેકાણું છે. સરસ મજાનું એમ કહેવાય કે આવડું મોટું ગોદામ નિરણ ભરવા માટે બનાવ્યું છે. શેડ બનાવ્યો છે, અવેડા ઘણા બધા બનાવ્યા છે, અવેડાની માથે શેડ બનાવ્યા છે. આવું ઘણી બધી સેવાકીય કાર્યો કરીએ છીએ અને એમાં બધાનો સપોર્ટ અને એમાં બધાનો સહયોગ મળે છે. તો ભૂલા વગર કહું છું, આ તમે જે અલગ અલગ રીતે જોવો છો એ બધા એમ કહેવાય કે તર છોડી દીધેલા બળદ છે. તો ભૂલા વગર કહું છું, એકવાર અવશ્ય શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે આવેલી શિવ બળદ ગૌશાળાની મુલાકાત લેજો મારા વાલા. જય દ્વારકાધીશ, જય મુરલી. મિત્રો, આપણે શાંત વાતાવરણ વચ્ચે આપણે ટાણાની ગૌશાળામાં આવી જશે અને તમે જોઈ શકો છો બધી ગાયો બળદ નિરાધાર માટે ભાઈ સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો આમાં નવો શેડ બને છે એવડો. અમે અમથા જો ક્યારેક ગૌશાળાની અંદર તમે બેસવા આવો તો તમને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અને એકદમ અમથો આનંદ આવે. કારણ કે આ જગ્યા કે એવી છે ને કે તમને અમથો આનંદ આવે. પરમ કૃપાળુ પરમાત્માની જો ઈચ્છા હોય તો એકવાર તમે ખાલી અમથી એકવાર મુલાકાત કરવા આવજો. ખાલી ગાયોનું જ્યાં ગૌશાળા હોય, કોઈ પણ જગ્યાએ હોય, તમારા આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ હોય તો તમે ખાલી અમથા બેસવા જજો તો તમને એમ થાય, તમે ખાલી આંસુ વિશે આમ ઓલું કરો તો તમને એમ થાય, કલ્પના કરો કે કૃષ્ણ ભગવાનનું જીવનની અંદર ગૌશાળા ગાયોની જે મહત્વ હતું એ કેવું છે. આખું બેહો તો આપણને એમ થાય કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે અને ગાયોની આજુબાજુમાં ગાયોનું એવું વાતાવરણ ઊભું થઈ ગયું. ત્યારે હું તો જો પહેલાં તો મિત્રો હું તો આજે આવ્યો તો મને તો એકદમ આજ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. તો મિત્રો, મકર સંક્રાંતિ નજીક આવી રહી છે તો આપણા હિન્દુ ધર્મમાં દાન પુણ્ય કરવાનું મહત્ત્વ હોય છે. તો તમારી આજુબાજુમાં જો કોઈ પણ જગ્યાએ ગૌશાળા હોય તો
દાન પુણ્ય અવશ્ય કરજો, જેથી કરીને પરમાત્મા રાજી રહે. મારા માધવ મોરપીસવાળા એની કૃપા તમારા પર સદાય વરસતી રહે. અને ઉત્તરાયણ નજીક આવતી હોય અને જો મિત્રો આવડા અહીંયા પર ગૌશાળામાં આવી ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. કેમ કે કલ્પના કરો ને, કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે ગાયું સારવા જતા, એવો એને જેવું લાગતું છે ને એવું જ મને આજે અહીંયા આવ્યો ગૌશાળામાં. મને એકદમ મન પ્રફુલ્લિત થઈ ગયું, એકદમ મજા આવી ગઈ. કારણ કે કેટલા બધા ગાયો છે, બળદ છે, ને હજી પણ હિન્દુ ધર્મમાં છે ને, ધર્મ બજે ટકી રહ્યો છે કે ગૌશાળા છે. તો મિત્રો ટાણાની અંદર આપણે ગૌશાળામાં આવ્યા હતા. એકદમ આજે ગૌશાળાની મુલાકાત લીધી, એકદમ મન પ્રફુલ્લિત થઈ ગયું. તમે પણ ક્યારેક જો ફ્રી હોય ત્યારે ખાલી અમથો એકવાર તમે ખાલી મુલાકાત કરો, ખાલી ગમે તમે આજુબાજુ તમારે ગમે ત્યાં ગૌશાળા તમે ત્યાં મુલાકાત કરો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. કારણ કે કૃષ્ણ ભગવાનને પણ ગાયો વાલી હતી. અને તમે કલ્પના કરો કે એ સમયની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે ગાયો સરતા છે ત્યારે તમને કેવું થાય છે, એની જેવો તો અનુભવ આજે આપણને થયો. તો આપણે વિડીયોનો એન્ડ આપવો છે. તો અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.